टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કર્યા બાદ હવે વાત કરીએ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદની। અહીં હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે સામેલાધાર વરસાદ વરસ્યો અને તેના કારણે મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા। અહીંની સ્થિતિ જોશો તો તમને તેની ગંભીરતા વધુ સમજાશે। સુરેન્દ્રનગરમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો તો વઢવાણ તાલુકાનું દેદાદરા ગામ પૂરના પાણીમાં ઘેરાતા જળબંબાકાર થઈ ગયું અને બાકીની દુનિયાથી તેનો સંપર્ક સાવ કપાઈ ગયો। નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો। પોતાના ઘરની ઘરવખરી અને કિંમતી સામાન બચાવવા માટે લોકો જીવના જોખમે ભાગદોડ કરતા જોવા મળ્યા। પરિસ્થિતિ વણસતા જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું અને લોકો સુધી મદદ પહોંચાડવાનો દાવો કર્યો। આ તરફ લીંબડી તાલુકાનું ધલવાણા ગામ સંપર્ક વિહોણું બન્યું। ધલવાણા રજોસર મુખ્ય માર્ગ પર પૂરના પાણી ફરી વળ્યા, જેને પગલે રસ્તો બંધ કરી દેવાતા ધલવાણા ગામનો સંપર્ક તૂટ્યો। પૂરના તેજ પ્રવાહ વચ્ચે કેટલાક ગ્રામજનો અને રાહદારીઓ જીવના જોખમે રસ્તો પસાર કરતા જોવા મળ્યા। ગામ સંપર્ક વિહોણું બનતા તબીબી સેવા અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં પણ મુશ્કેલી ઊભી થઈ। ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર અને લીંબડી તાલુકા તંત્ર પાસે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા, રસ્તા પર બંદોબસ્ત અને વૈકલ્પિક રસ્તો કરી આપવાની માંગ કરી છે। આ તરફ ધાંગધ્રા શહેર પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું। મુખ્ય બજારમાં વેપાર ધંધા ઠપ થઈ ગયા। બજારોમાંથી નદી વહેતી હોય તેવા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા। રાજાશાહી સમયના રાજકમલ ચોક અને શક્તિ ચોકમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જનજીવન ભારે પ્રભાવિત થયું। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો તો વાહન ચાલકો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી માંડ રસ્તો કાપવા મજબૂર બન્યા। આ તરફ ચુડા તાલુકામાં મેઘરાજાએ એવું તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે વાસલ ડેમ છલકાઈ ગયો, પરંતુ આ ખુશીની ક્ષણ ચિંતામાં ત્યારે ફેરવાઈ ગઈ જ્યારે ડેમમાં પાણીની અતિશય આવકના કારણે જીજા વદર ચેકડેમનો પાળો તૂટી ગયો। પાળો તૂટતા જ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા। લીલાછમ પાકો પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોના હાથમાં આવેલો મોઢાનો કોળિયો છીનવાઈ ગયો અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો। સુરેન્દ્રનગર શહેરમાં રાજ હોટલ અંડરબ્રિજમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો। રસ્તાઓ જળમગ્ન થતાં મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પંપો મૂકીને પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરી। આ તરફ શહેરમાં ખાબકેલા વરસાદે મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઉડાવ્યા। અનેક સોસાયટીઓના ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોની ઘરવખરી તણાઈ ગઈ। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા પ્રજામાં રોષ ભભૂક્યો। મુશ્કેલીના આ સમયે સ્થાનિક કોર્પોરેટરે ગાયબ થઈ જતા લોકો હવે તંત્ર સામે આકરા પ્રહારો કરી રહ્યા છે। ચોમાસું આવે છે તો આવું પાણી ભરાઈ જાય છે અને વારંવાર મત દેવા આવે છે તો અમને વિનંતી કરે છે કે તમે મત દો, પણ અમે હા પાડીએ પણ અમે એમનું કામ કરીએ એ અમારું કામ નથી કરતા। ઘણા વર્ષોથી આ તકલીફ છે। નાના છોકરા છે, બાળકો છે, બધું છે, પણ કોઈ અહીં જોવા આવતું નથી। આ શેરીમાં મત લેવા હોય તો ખૂણે ખાતરેથી ગોતીને આવે, પણ જ્યારે આવું કામ કરવું હોય તો કોઈ અહીં આવતું નથી। તો તમે અહીંયા અમારું કામ કરો તો પછી આવતા વર્ષે તમને અમે બીજો મત દઈએ એવી અમારી ગણતરી છે ને, તો અમે કોઈ મત નહીં દઈએ। અમારે અત્યારે જો પાણીની કેટલી સમસ્યા, અમારા ઘરમાં બધાને પાણી ઘૂસી ગયા છે। અમારે અત્યારે ખાવા પીને કરંટ તકલીફ પડી, એટલું પાણી છે હવેના ઘરમાં। અમારા પાછળના 8 ઘર રહીશ છીએ। આ પાણીનો કોઈ સમસ્યા નથી, ઉકેલ નથી કરતો। ભલે ગટર છે તો કોઈ ગટર સાફ કરવા પણ કંઈ તો નથી। 1 કલાક થઈ જતા રહે, બીજી ગટરનું નામ ન લે કોઈથી સાફ કરવાનું। તો અમારે તમે શું કર્યું, કોર્પોરેટરે કંઈ ડ્યુટી લાવવું હોય તો પગે લાગીને તો આવી જાય, પછી અમારે પગે લાગવાની જાણ થાય છે જ્યારે જઈએ ત્યારે। આ તરફ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદે ગામડાઓની હાલત કફોડી કરી મૂકી છે। ચુડા તાલુકાનું ગોખરવાડા અને લીંબડી તાલુકાનું સમલા ગામ પૂરના પાણીના કારણે સંપર્ક વિહોણું બન્યું। કોઝવે અને રસ્તાઓ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। તંત્ર દ્વારા ગ્રામજનોને અત્યંત સાવચેતી રાખવા અપીલ કરાઈ છે અને કોઈપણ સંજોગોમાં કોઝવે કે નદી પસાર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી। કુકડા, ગોદાવરી, શેખપર અને લીમલી ગામના ખેતરો આજે બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાંથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોઈને ખેડૂતોના કાળજા કંપી ઉઠ્યા। મહા મહેનતે વાવેલા મોલનું આંખ સામે જ બાળમરણ થતાં ધરતીપુત્રો લાચાર બન્યા છે।
આ તરફ સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન નાયકા ડેમ ઓવરફ્લો થતાં જ તેના 5 દરવાજા ખોલી દેવાયા. ડેમમાંથી પાણી છોડાતા જ નીચાણવાળા વિસ્તારો પર પૂરનું જોખમ મંડરાઈ રહ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ પણ 100% ભરાઈ ગયો છે. ફુગાવા નદીના પટમાં પાણી વધી રહ્યું હોવાથી વઢવાણ, મેમકા, તાવી, શિયાણી અને નળકાંઠાના ગામોને હાઈ એલર્ટ કરી દેવાયા છે. લોકોને પશુધન સાથે નદીના પટમાં ન જવા તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે. પૂરની આફત વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 13 જેટલા મુખ્ય રસ્તા બંધ કરી દેવાયા છે. લીંબડી, દસાડા, લખતર, મૂળી, થાનગઢ અને છુડા તાલુકાના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે જિલ્લા તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. મૂળી તાલુકાના કુંતલપુર ખારા ગામે ભારે વરસાદે મોટી તારાજી સર્જી. સીમ વિસ્તારમાં આવેલું તળાવ અચાનક તૂટી પડતા લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું. પાક તો ધોવાઈ ગયો, પરંતુ સાથે સાથે ફળદ્રુપ જમીનનું પણ ભારે ધોવાણ થતાં ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ખેડૂતો માથે હવે આર્થિક સંકટનું વધારે ઘેરું બન્યું છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ આજે પોતે જ વરસાદી પાણી સામે લાચાર બની. વઢવાણ તાલુકામાં પડેલા 6 ઇંચ વરસાદના કારણે વઢવાણ પોલીસ સ્ટેશનની અંદર પાણી ઘૂસી ગયા. પોલીસ મથકની અંદર પાણી ભરાતા સ્ટાફ પાણી વચ્ચે કામ કરવા મજબૂર બન્યો. આ તરફ સેલ્ફીનો ચસ્કો કેવો ખતરનાક સાબિત થઈ શકે તેનો જીવતો દાખલો સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પર જોવા મળ્યો. ઓવરફ્લો ડેમના ધસમસતા પ્રવાહ વચ્ચે સેલ્ફી લેવા ગયેલો એક યુવક પાણીની મધ્યમાં ફસાઈ ગયો. મિત્રો દૂર ઊભા રહી ગયા, પણ આ યુવક કાળના મુખમાં ધકેલાવ. સદનસીબે સ્થાનિક લોકો અને ફાયર ટીમે સમયસર પહોંચીને દિલધડક કામગીરી કરી યુવકનો જીવ બચાવ્યો. આ તરફ વઢવાણના નાના કેરાળા ગામની સીમમાં માનવતા મહેકી ઉઠી. ખેતરમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા 2 ખેતમજૂરો અને માત્ર 1 વર્ષના માસૂમ બાળકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. વઢવાણ પોલીસ પ્રાંત અધિકારી અને ફાયર બ્રિગેડની ટીમોએ જીવના જોખમે પૂરના પાણીમાં 3 લોકોને સહી સલામત બહાર કાઢતા પરિવારજનોની આંખમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા. લખતર તાલુકામાં માત્ર 8 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ. લખતર પોલીસ સ્ટેશન, પીજીવીસીએલ ઓફિસથી લઈને ગ્રામ પંચાયત સુધી બધું જ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું. ઉમય નદી 2 કાંઠે વહેતા લીલાપુર, વડલા, તલસાણા, ઢાંકી સહિત 11થી વધુ ગામડાઓનો સંપર્ક સાવ કપાઈ ગયો. વરસાદી થાપડથી ગરીબોના 3 ઝૂંપડા જમીનદોસ્ત થઈ ગયા. ખેતરો સરોવરમાં ફેરવાઈ જતા સમગ્ર તાલુકો આઘાતમાં છે. બીજી તરફ બોટાદ જિલ્લામાં પણ ભયાનક સ્થિતિ છે. બોટાદ જિલ્લાના રાણપુર સ્થિત ચંદરવા ગામે નીલકા નદી 2 કાંઠે વહેતી થતાં ભયનો માહોલ જોવા મળ્યો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યા. સુરક્ષાના ભાગરૂપે ચંદરવા વેજલકા વચ્ચેનો રસ્તો બંધ કરી દેવાયો. તંત્ર દ્વારા નદી કાંઠાને દૂર રહેવાની કડક સૂચના હોવા છતાં કેટલાક બેદરકાર લોકો જીવનું જોખમ ખેડીને વહેતા પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. આ તરફ ગઢડા શહેર અને તાલુકાની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ આ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો. ડેમ પરથી છલકાતા પાણીના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. આ ડેમ ભરાતા જ ગઢડા, માંડવધાર, અડતાળા સહિત 15 જેટલા ગામોને પીવાના અને સિંચાઈના પાણીની મોટી રાહત મળશે. આ તરફ બોટાદના પાળિયાદ પંથકમાં મેઘરાજાની મહેરબાનીથી ઘોમા નદીમાં ચોમાસાના પ્રથમ નવા નીરનું આગમન થયું. લાંબા સમયથી રાહ જોયા બાદ ઘોમા નદીમાં પાણીની આવક થતાં આસપાસના ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. વહેતા પાણીના મનમોહક દ્રશ્યોથી સ્થાનિકોમાં આનંદ છવાયો છે, તો બીજી તરફ તંત્રએ લોકોને સુરક્ષિત અંતર જાળવવા વિનંતી કરી છે. મહત્વનું છે કે હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરેલી છે, જેથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું ઉત્તર ગુજરાતની.